કચ્છ જિલ્લામાં ભારતભરમાંથી ગુમ થયેલ 764 જેટલા લોકોને અત્યાર સુધી માનવજ્યોતના પ્રયાસોથી ઘરે પહોંચાડવામાં આવ્યા. ભુજમાં આવેલ માનવજ્યોત સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કાર્ય આજ દિન સુધી થયા છે, જેમાં માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધી 764 જેટલા ઘરથી વિખૂટા પડેલા લોકોને ઘર સુધી પહોંચાડાયા છે, જેમાં ગુમ થયેલામાં ગમે તેવી વ્યક્તિ જે કોઈ પણ કારણોસર ઘરથી નીકળ્યા હોય તેમને સારી એવી ટ્રીટમેન્ટ બાદ તેમને ઘર સુધી પહોંચાડાય છે. આ બાબતે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરની મુલાકાત લીધેલ નિહાળીએ તેમના શબ્દોમાં. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 764 જેટલા ઘરથી વિખૂટા પડેલા લોકોનું પરિવાર સાથે ફેરમિલન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે રખડતા ભટકતા માનસિક વિકલાંગો છે, જે પરપ્રાંતીય છે અથવા ગુજરાતના છે અને ભૂલથી તેઓ ભુજ આવી જાય છે, ત્યારે માનવજ્યોત સંસ્થા એમને 2 ટાઈમ જમાડે છે, એમની ટ્રીટમેન્ટ કરાવે છે અને એમને ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે. ઘણા ગુમ થયેલા બાળકો ભુજ સુધી આવી આવે છે, ત્યારે પણ માનવજ્યોત સંસ્થા આવા બાળકોની શોધ ચલાવી, આવા બાળકોને શોધી અને એના પરિવાર સાથે ફેરમિલન કરાવે છે. અનેક યુવતી અને મહિલાઓ ઘરકંકાસ માનસિક ત્રાસના કારણે ભુજ સુધી આવી પહોંચે છે, ત્યારે સૌપ્રથમ અમે એમને સુરક્ષા અપાવીએ છીએ અને ત્યાર પછી એ શાંત થાય ત્યારે એનું ઘર શોધવાના પ્રયત્ન કરીએ છીએ અને એને ઘર સુધી પહોંચાડીએ છીએ. એટલે માનવજ્યોત સંસ્થા સૌ સરકારી તંત્ર, પોલીસ, મહિલા પોલીસ, સરકારી અદાલત દરેકના સાથ અને સહકારથી આ કાર્ય કરે છે અને આ કાર્યથી ઘણા બધા વિખૂટા પડેલા લોકો ઘર સુધી પહોંચે છે